અત્યારે તો સર ખાવા પીવાની અને રહેવાની કશી સગવડ નથી. અમારા મંદિરના ટ્રસ્ટીઓ હતા, એની સેવાથી અમે મંદિરમાં રહી રહ્યા છીએ અને ખાઈ રહ્યા છીએ. સર તમારી શું માંગ છે? અમારે સર એક જ માંગ છે, ઘરના બદલામાં ઘર જોઈએ સર અમને. કારણ કે અમે લોકો કમાવાવાળા એક જ છીએ અને અમારાથી જ ઘર ચાલતું હોય અને અમારી પાસે એક જ મિલકત કે માયા મૂડી જે અમારી જીવનની સંપત્તિ ગણો આ એક જ છે. અત્યારે સર કશે ક્યાંય રહેવા જેવું નથી. અત્યારે જવું તો ક્યાં જવું? અમે સર રોડ ઉપર આવીને જ બેઠા છીએ અત્યારે. હવે અમે ક્યાં જઈએ સર? તો માયા અત્યારે તો મંદિરમાં રહીએ છીએ, બધાને ત્યાં આગળ ખાવા પીવાની વ્યવસ્થા પણ મંદિરમાં કરાવી છે અમને. તો જોઈએ છે અત્યારે બધા બપોરે કદાચ આવવાનું બધા કહે છે, હવે એ શું નિર્ણય લે છે એના પર આધાર છે અમને. કારણ કે અમારો સામાન પણ બધો ઉપર છે અને નાવા ધોવાનું કપડાં બધા ક્યાંથી શું કરીશું એ ખબર પડતી નહીં અત્યારે. શું કહો? બધા ગભરાયેલા હતા એટલે કોઈને ખબર નથી કોણ આવીને કોણ ગયું, પણ અત્યારે અમને કોઈ વ્યવસ્થા થઈ જાય તો સારું છે. કશું જ નથી નીકળ્યું, બધું ત્યાં જ છે. અમે ચપ્પલ વગર ભાગીને આવ્યા છે નીચે, એટલે અમારી કોઈ જ વ્યવસ્થા નથી અત્યારે. અમારી પાસે કપડાં નથી, કશું જ નથી અમારી પાસે. અત્યારે તો મંદિરમાં રોકાયા છે અમે લોકો. વર્ષાબેન કોહિલ.